હું સંજય ધોરિયા ન્યૂઝીવીડુ તરફથી આજે આપણે ખેડૂત ભાઈને મળવા આવ્યા છીએ. આ ન્યૂઝીવીડુની સનમેક્સ બાજરી છે, તો આપણે ખેડૂત ભાઈને કેવી કે તેમનો પરિચય આપો. તમારું એક આખું નામ બોલો. વજુભાઈ ભીખાભાઈ. વજુભાઈ ભીખાભાઈ. ગામ પીપળિયા, તાલુકો બોટાદ, જિલ્લો ભાવનગર, જિલ્લો બોટાદ. અત્યારે આપણે બોટાદ લાગી. યા તમારો એક મોબાઈલ નંબર બોલો. નથી આવડતો? કાંઈ વાંધો નહીં. તમે આ સનમેક્સ બાજરી કરી છે, હા, તો આ તમને બાજરી કેવી લાગી? બાજરી તો બહુ સારી સારી. બીજી બાજરી કરો હો આમ પહેલા તમે જે બાજરી કરતા એ બાજરી કરતા આ બાજરી તમને કેમ? બાજરી પહેલા કરતા સારી. આ બાજરીનું ડુંડું તેમ જોવો, બીજી બાજરી કરતા કહેવાય કે દાણા એકદમ ભરાવદાર છે, અને કહેવાય કે હવે પાકવા આવી ગઈ છે, તો કહેવાય ને કે ઘાસ સારા માટે એકદમ કમ્પ્લીટ છે. તમને આમ બધે એક ધારી લીલી કમ્પ્લીટ, ડુંડું પણ એક ધારું હરખું, ડુંડું એક ધારું. આમ કેટલો ટાઈમ થયો છે બાજરી? આ બાજરીને 2 મહિના ઉપર થયો. 2 મહિના ઉપર. તા પાકવા આવી ગઈ. પાકવા આવી ગઈ. અને આમ બીજું કે તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો કે આ બાજરી વાવો એમ વવાય? હા. તો વજુભાઈ તમારો આભાર. તમે આખો પ્લોટ દેખાડો એકદમ ખેડૂત મિત્રોને કે આ રીતનો આખો પ્લોટ છે. અને ડુંડાની સાઈઝ પણ તમે જોઈ લો. આ બાજુ કેમેરો કરો. ડુંડાની સાઈઝ જુઓ તમે, કેવડા મોટા ડુંડા છે. બધી સાઈઝ તમે જોઈ જુઓ. આભાર.